પોરબંદરની નગીના મસ્જિદની બહાર કેટલાક શખ્સો વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી, જેમાં સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે એકબીજા સાથે મારામારી કરતા હતા। આ શખ્સો સામે FIR થઈ હતી, ત્યારે પોલીસે તે પૈકીના 14 શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા। સમગ્ર મામલે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના કોન્સ્ટેબલ હોથી અર્જનભાઈ દ્વારા એવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે તારીખ 1/4ના રોજ ગોરમાવડીના તહેવારને લઈ અને કીર્તિ મંદિર પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, ત્યારે અંદાજે રાત્રે 11:30 વાગ્યે ઇન્સ્પેક્ટર JJ ચૌધરી દ્વારા એવી સૂચના મળી હતી કે નગીના મસ્જિદ પાસે અમુક શખ્સો મોટા અવાજ કરી અને સામસામે મારામારી કરી સુલેહ શાંતિનો ભંગ કરી રહ્યા છે અને જાહેરમાં મારામારી કરી રહ્યા છે। ત્યારે સૂચના મળતા જ કીર્તિ મંદિર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સ્થળ પરથી નિઝામ ફૈઝલ ખાન પઠાણ, રફીક હાસમ મુકાદમ, સમીર યુનુસ કાદરી, ફરાજ ફિરોઝ ખાન પઠાણ, ઇકબાલ મિયા ઉર્ફે ઇકુ બાપુ, અનવર મિયા કાદરીએ આ 5 શખ્સો વીરડી પ્લોટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું। તે ઉપરાંત જાવેદ ઇસ્માઇલ ખાન પઠાણ કુંભારવાડા શેરી નંબર 32માં, આસિફ ખાન બશીર ખાન પઠાણ મંદીના કોલોની ખાતે, અકરમ બશીર શેખ તકિયા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું। તે ઉપરાંત શિબાન રશીદ જિંદા, અફાન રશીદ જિંદા, મુખ્તાર અબ્દુલ રહીમ જિંદા, ઇબ્રાહિમ અબ્દુલ રહીમ જિંદા, હસનૈન અબ્દુલ રહીમ જિંદા, અમાન રશીદ જિંદા અને બિલાલ અફતાલ જિંદા સહિતના શખ્સો નગીના મસ્જિદ પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું તથા મોઇન કાદર મલંગ સુતારવાડાની સાંઢિયા શેરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું। આ 16 શખ્સો જાહેરમાં મારામારી કરતા હોવાથી તે પૈકીના બિલાલ અફતાર જિંદા અને મોઇન કાદર મલંગ સિવાયના 14 ઇસમોને રાઉન્ડ અપ કરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અટકાયતી પગલાં લઈ અને પકડી લીધા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।